છતાંય આજે કાયદો અને વ્યવસ્થાને જવા દેવામાં નથી આવતો. તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે વિસ્તારો અમારો, વસ્તી અમારી, જમીનો અમારી, અને અમારા લોકો જોરમાં માર ખાઈને મરી જવાનું છે. અને બંધારણ સંવિધાનિક અધિકાર છે, અમે કરી શકીએ છીએ. અમારો તો સંદેશો અમે આપવા માંગીએ કે જ્યારે પણ આદિવાસી થશે ત્યારે આદિવાસી એક સંગઠનો, ધર્મ સંપ્રદાયનો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા. એક લોકો આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે બધા રેડિયો પર અટકાવવામાં આવેલા છે. અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે કરી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને અમે પણ માનીએ છીએ આદિવાસી સમાજ આટલા બધા આંદોલનો કર્યા, 9 ઓગસ્ટના કાર્યક્રમો કર્યા, આટલા બધા સમાજના લોકોને જવાબ માટે અમને જવાબ દેવામાં નથી આવ્યા. અમારા હજારો કાર્યકરો કરવામાં આવ્યા. ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે થશે. એટલે આવનાર દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું. આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ અમે દુઃખી છે. અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ. ઘણા આપણા સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે. અમે ન્યાય અપાવવા માટે એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. એટલે ઓળખી લેવું પડશે. નહીં તો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે, મરી જવું પડશે. આજે કેવડિયાવાળાનો વારો આવ્યો છે. આવનાર દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે. 302 એકર જમીન સરકારે હસ્તક કરી લીધી. થોડા વર્ષો પછી દેવમોગરાવાળાનો વારો આવશે. થોડા વર્ષો પછી ઝઘડિયાવાળાનો વારો આવશે, વાલિયાવાળાનો વારો આવશે. તો અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે? આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા. આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બન્યામાં અમારી જમીનો ગઈ, અમને પાણી નથી મળતું, ખાણોમાં અમારી જમીનો ગઈ. તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે, છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો એટલે અમે ક્યારે સાચી કાયદાનું કામ કરશે. અમે આજે પણ અમે સંવાદની વાત કરવા છીએ, છતાં અમારી સાથે ધક્કામુક્કી, ડિટેન કરી ધમકાવવામાં ક્યાં સુધી અમે એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાત અમે કોઈનાથી ડરવાના નથી. અમારા હક અધિકારો આવનાર દિવસોમાં લઈશું. અને ફરી વાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે આદિવાસીઓ અમારો ન્યાય લડી પોલીસ ડિપાર્ટમેન્ટે ગઈકાલે એસપી સાહેબે અમને સ્પષ્ટ કીધું હતું કે અમારા તરફથી તમને સહકાર રહેશે, તમારા આગેવાનોને પણ બીજો બધા સહકાર આપશે. પણ ઉપરથી જેમ તેમ પ્રકારે અનેક દબાણો લાવવામાં આવે છે. અને પોલીસ મિત્રોને પણ એમને પણ બિચારાઓને 6 તારીખથી એ પણ દોડાદોડીમાં છે. હું તો બધાને જોયા છે, એ પણ 6 તારીખથી આપણી જેવા દોડાદોડીમાં છે. પણ કેટલાક નેતાઓ આપણા સમાજના ઘરે બેસીને રાજનીતિ કરે છે. આપણા માટે બહુ દુઃખની વાત છે. આવનાર દિવસોમાં સમાજ આપણો આ નેતાઓ સુધરવાના નથી. એટલે એ આપણે ઓળખી લેવા પડશે. એટલા માટે હું કોઈ રાજનીતિ નથી કરતો. પણ જે મને કડવા અનુભવો થયા છે પોલીસ એમનું કામ કરી રહી છે. સરકારે એમના મંત્રીએ આવીને એમની સહાય આપી દીધી છે. સામાજિક રીતે જે આપણી કામગીરી હતી શ્રદ્ધાંજલિ આપીને એકતા બતાવીએ એ આજે કરવા દેવામાં નથી આવ્યું. એટલા માટે અમને દુઃખ થયું. હા.